વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદી વિશે આજે આપણે વાત કરીશું. બહુપદી પ્રકરણની શરૂઆત કરીએ તો શરૂઆતમાં એક ખૂબ અગત્યનો શબ્દ સમજવાનો છે. ચલ એટલે શું? તો ચલ ગણિતમાં કોને કહેવામાં આવે છે? જે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે તેને ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક પ્રશ્ન પૂછીએ તમને કે ભાઈ એવી બે સંખ્યા બતાવો જેનો સરવાળો 10 થાય. તો કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે 1 અને 9, કોઈ વિદ્યાર્થી કહેશે 2 અને 8, કોઈ કહેશે 5 અને 5, કોઈ કહેશે 7 અને 3. તો આ પ્રમાણે દરેક વિદ્યાર્થીના જવાબ જુદા જુદા આવે છે. તો અહીંયા આગળ જે બે સંખ્યાઓ છે, બે સંખ્યાઓ જુદી જુદી કિંમત ધારણ કરે છે, એટલે એ બંને સંખ્યાઓ ચલ છે. ચલના સંકેતમાં એક્સ, વાય, ઝેડ વગેરે વડે દર્શાવાય છે. એટલે ચલ કોને કહીશું? તો કે જે જુદી જુદી કિંમત ધારણ કરે છે તેને ચલ કહેવામાં આવે છે. તેને સંકેતમાં એક્સ, વાય, ઝેડ વગેરેથી દર્શાવાય. આગળ વાત કરીએ. કોઈ પણ ચલ હોય, દાખલા તરીકે હું એમ કહું કે 10x ની 2 ઘાત, તો અહીંયા આગળ આ x ચલ છે, આ ચલની સાથે 10 ગુણાયેલા છે. તો જે 10 છે એ એનો સહગુણક કહેવામાં આવે છે. સહગુણક. અને આ x ચલની ઉપર જે 2 છે એને એની ઘાત કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ ચલવાળું પદ હોય તો એ ચલવાળા પદની અંદર આગળ ગુણાયેલી સંખ્યા એનો સહગુણક બને છે, અને ઉપર હોય છે, એક્સની ઉપર 5 હોય, 2 હોય, 3 હોય, એ એની ઘાતાંક દર્શાવતું હોય છે. હવે આવી રીતના ચલવાળા કોઈ પણ પદ અથવા પદોનું સ્વરૂપ એ બહુપદી તરીકે વિચારી શકીએ છીએ. દાખલા તરીકે આ એક પદ છે, 7x, 8x નો વર્ગ -15x નો ઘન, આ બધા એક પદ છે. હવે આવા એક કરતા વધુ પદો હોય તો એને આપણે બહુપદી તરીકે સ્વીકારીએ છીએ. દાખલા તરીકે બહુપદીની વાત કરું તો 10x² + 7x + 8. અહીંયા આગળ આપણે એટલું સમજી શકાય છે કે આની અંદર 3 પદો છે. એમાં પ્રથમ x² છે, તો x² નો સહગુણક શું થાય? તો 10. પછી x નો સહગુણક શું થાય? તો x નો સહગુણક છે 7. અને 8 એ અચળ પદ છે. 8 જે છે એ x ની 0 ઘાતનો સહગુણક છે એમ કહેવાય છે. x ની 2 ઘાત, પછી x ની 1 ઘાત અને x ની 0 ઘાતનો સહગુણક 8 છે. આ રીતે આપણે વિચારી શકીએ છીએ. તો કોઈ પણ પદાવલી આપેલી હોય તો એ પદાવલીના સહગુણકો આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને એને વિચારી પણ શકીએ છીએ. હવે વાત એ છે કે બહુપદી કોને કહેવાય? બહુપદી નક્કી કરવાની વાત આવે તો આપણે એટલું વિચારવાનું કે કોઈ પણ ચલની ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તો એવી પદાવલી આપેલ પદાવલીમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય તો તે પદાવલી બહુપદી છે તેમ કહેવાય. હવે પૂર્ણ સંખ્યા કોને કહીશું? આપણા માટે એક પ્રશ્ન એ થાય. તો પૂર્ણ સંખ્યાનો ગણ W છે, એની અંદર 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી આવે છે. એટલે કે પદાવલીની ઘાત 0 હોય તો પણ ચાલે, 1 હોય, 2 હોય, 3 હોય, અનંત સુધીની કોઈ પણ સંખ્યા હોય, પણ ઋણ ઘાત ન હોવી જોઈએ.
અપૂર્ણાંક ઘાત ન હોવી જોઈએ તો એ પદાવલી બહુપદી બને છે તેમ કહી શકાય છે. હવે અહીંયા આગળ વાત કરીએ શૂન્ય બહુપદી કોને કહેવાય. બીજી એક વાત કરીશું. તો કોઈ પણ અચળ બહુપદી હોય, કોઈ પણ અચળ બહુપદી, દાખલા તરીકે 7, તો અહીંયા આગળ આ 7 છે અચળ સંખ્યા છે, તો એ અચળ સંખ્યા છે. આવી રીતના બધા જ અચળ સંખ્યાઓ વાળા અચળ બહુપદીને આપણે શૂન્ય બહુપદી તરીકે સ્વીકારીએ છીએ. દાખલા તરીકે 8, 15 વગેરે. એટલે અચળ સંખ્યાવાળી કોઈ પણ પદાવલી હોય, સમજી લો 8, 15 એ બધી શૂન્ય બહુપદી છે. 7x એ શૂન્ય બહુપદી નથી, 8x² એ શૂન્ય બહુપદી નથી. બરાબર છે, ખ્યાલ આવશે શૂન્ય બહુપદી કોને કહેવાય અને બહુપદી કોને કહેવાય એ પણ ખ્યાલ આવશે. હવે વાત કરું છું કે કોઈ પણ બહુપદી આપેલી હોય એ બહુપદીની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. તો આપેલ બહુપદીની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ બહુપદી આપેલી હોય તો બહુપદીની મહત્તમ ઘાત, મેક્સિમમ, મહત્તમ, બરાબર છે, એને એ બહુપદીની ઘાત કહીશું. દાખલા તરીકે 8x² વત્તા 15x5 વત્તા 7x વત્તા 10. તો બહુપદીની અંદર જેટલા પણ પદો છે એ પદોમાં વાત કરીએ તો પહેલા 8x², તો એમાં x ની 2 ઘાત છે. 15x5 તો એ પદમાં 5 ઘાત છે. 7x તો x ની 1 ઘાત છે અને 10 માં x ની 0 ઘાત છે. તો આમાં વધુમાં વધુ ઘાત કેટલી? તો કે 5. બરાબર છે, તો એને બહુપદીની ઘાત કહેવાય છે. તો અહીંયા બહુપદીની ઘાત 5 થાય. 27 વત્તા 10x ની 5 વત્તા 18x ની 9 ઘાત. તો અહીંયા આગળ બહુપદીની વધુ ઘાત 9 છે એટલે બહુપદીની ઘાત 9 બનશે. એટલે અહીંયા એટલું સમજી લેવાનું કે કોઈ પણ બહુપદી આપેલી હોય તો બહુપદીની મેક્સિમમ, મહત્તમ ઘાતને બહુપદીની ઘાત તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આપણે વાત કરીશું બહુપદીનો અગ્ર સહગુણક કોને કહીશું. તો હું વાત કરીશ કે 8x² વત્તા 27x5 ઓછા 10x7. તો અહીંયા આગળ દરેક પદોના સહગુણકોની વાત કરું તો x² નો સહગુણક 8 છે, 27 છે એ x5 નો સહગુણક છે અને x7 નો સહગુણક -10 છે. પણ અહીંયા મહત્તમ ઘાતવાળું જે પદ હોય એનો સહગુણક બહુપદીનો અગ્ર સહગુણક કહેવામાં આવે છે. તો કહી શકાય કે મહત્તમ ઘાતવાળા પદના સહગુણકને બહુપદીનો અગ્ર સહગુણક કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ તો બહુપદીનો અગ્ર સહગુણક શું થશે? આ બહુપદીનો તો થશે -10. અને બહુપદીના સહગુણકો કયા કયા છે? તો સહગુણકોની વાત કરીએ તો 8, 27 અને -10 છે. એટલે કે કોઈ પણ બહુપદી હોય એ બહુપદીની મહત્તમ ઘાત હોય
એનો સહગુણક એ બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય છે અને બહુપદીના બધા જ પદોના સહગુણકોને એના સહગુણકો તરીકે ઓળખાય છે. આટલું સમજ્યા આપણે. હવે આપણે વાત કરીએ એકપદી, દ્વિપદી અને બહુપદી કોને કહીશું. તો એકપદી કોને કહેવાય છે? તો એક પદવાળી પદાવલીને એકપદી કહીએ છીએ, બે પદવાળી પદાવલીને દ્વિપદી કહીએ છીએ અને ત્રણ પદવાળી પદાવલીને ત્રિપદી અથવા તો બહુપદી તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે અહીંયા તમને વાત કરું છું, એક પદ હોય તો એને આપણે એકપદી કહીશું, બહુપદીમાં બે પદ હોય તો એને આપણે દ્વિપદી પદાવલી કહીશું અને ત્રણ પદ હોય તો એને આપણે ત્રિપદી કહીશું. આ દ્વિપદી, ત્રિપદી અને એનાથી વધુ આ બધી એને બહુપદી તરીકે આપણે વિચારીએ છીએ. હવે અહીંયા આગળ વાત કરીએ છીએ બહુપદીની ઘાતની. આપણને ખબર પડી ગઈ છે, બરાબર. ઘાત અનુસાર વાત કરીએ તો જો એક ઘાતવાળી પદાવલી હોય, પદાવલીની ઘાત એક હોય તો એ પદાવલીને આપણે હંમેશા સુરેખ પદાવલી કહીએ છીએ. દાખલા તરીકે 7x + 10. અહીંયા આગળ કેમ આને સુરેખ પદાવલી કહીએ છીએ? કારણ કે જો આનો આલેખ દોરવામાં આવે તો એનો આલેખ હંમેશા રેખા મળે છે. રેખાના ગણિતની પરિભાષામાં સુરેખ તરીકે ઓળખાય છે. એટલે આવી એક ઘાતવાળી, અહીંયા જો 7x + 10 માં x ની ઘાત કેટલી છે? તો x ની ઘાત 1 છે. તો આ બહુપદીને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ. બે ઘાતવાળી પદાવલી હોય, પદાવલીની ઘાત બે હોય તો એ પદાવલીને આપણે દ્વિઘાત પદાવલી કહીએ છીએ. દ્વિઘાત પદાવલી આખું એક પ્રકરણ આવે છે ધોરણ 10 ની અંદર, જે આગળ તમે ભણશો. પણ કેવી દ્વિઘાત પદાવલી હોય? દાખલા તરીકે 5x² + 10x + 8. તો અહીંયા આગળ આ પદાવલીની અંદર પદાવલીની મહત્તમ ઘાત 2 છે, માટે આ પદાવલીની ઘાત 2 કહેવાય અને એને દ્વિઘાત પદાવલી તરીકે ઓળખાય છે. જો 3 ઘાત હોય તો એને ત્રિઘાત પદાવલી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે 8x³ + 15. એટલે કે કોઈ પણ પદાવલીની મહત્તમ ઘાત 3 હોય તો એ ત્રિઘાત પદાવલી થશે, મહત્તમ ઘાત 2 હોય તો દ્વિઘાત પદાવલી થશે. આ રીતે તમે સમજી શકશો. હવે આપણે હું વાત કરું છું સ્વાધ્યાય 2.1 ની. સ્વાધ્યાય તમે તમારા પુસ્તકમાં પણ જોઈ શકશો. આપણે બધી રકમો લખીશું નહીં, તેના જે મુદ્દાઓ છે એને નોંધીશું. તમારા પુસ્તક જોડે વિચારવાનું થશે. પહેલી રકમ છે, નીચે રજૂ કરેલી બહુપદી એક ચલવાળી છે કે એક ચલવાળી નથી તે નક્કી કરવાનું છે. તમારા જવાબને કારણથી રજૂ કરવું. એક ચલવાળી પદાવલી છે કે નહીં એ નક્કી કરવાનું છે. એમાં પહેલો છે 4x² - 3x + 7. તો અહીંયા આગળ આ પદાવલીની અંદર ચલ કયા છે? તો ચલ x છે. x સિવાય બીજો કોઈ y, z, t, p, q, r કોઈ ચલ નથી. એટલે આ એક ચલવાળી પદાવલી છે. તો કહી શકાય કે હા, એક ચલવાળી પદાવલી છે. અહીંયા આગળ બીજો પ્રશ્ન જે આપણને આપેલો છે એ છે y² + √2. y² + √2 જે છે એની અંદર વાત કરીએ તો y સિવાય બીજો કોઈ ચલ નથી. તો અહીંયા પણ એક જ ચલ હોવાથી આને પણ આપણે એક ચલવાળી પદાવલી કહીશું. જે ત્રીજો ક્વેશ્ચન છે 3√t + t√2. અહીંયા આગળ ટીની જે ઘાત છે પહેલા પદમાં, એ ઘાત વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત છે, જે પૂર્ણ સંખ્યા નથી. અને આપણે આગળ વાત કરેલી કે જો પૂર્ણ સંખ્યા હોય તો જ એ બહુપદી બને છે. એટલે અહીંયા આગળ આપણે એટલું વિચારી શકીએ કે આ બહુપદી જ ન કહી શકાય, એટલે બહુપદી નથી એમ વિચારીએ તો વધારે સારું રહે. ચોથો પ્રશ્ન છે y + 2/y. હવે ઘાત છેદમાંથી ઉપર લઈ જઈએ એટલે ઋણ થાય.
એટલે આનું સાદુરૂપ આપીએ તો y પ્લસ 2 ગુણ્યા વાયની માઇનસ 1 ઘાત થાય. હવે વાયની માઇનસ 1 ઘાત તો માઇનસ 1 એ પણ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યાની વાત આપણે આગળ કરી હતી, 0 અને આગળની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ. અહીં માઇનસ ઘાત હોવાથી આ પણ બહુપદી બનશે નહીં, એટલે બહુપદી નથી કહી શકાય. જે પાંચમો ક્વેશ્ચન છે એ છે x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની 50 ઘાત. તો અહીંયા આગળ આ બહુપદી ખરી, પણ આ બહુપદીની અંદર x પણ ચલ છે, y પણ ચલ છે અને t પણ ચલ છે. એટલે આ ત્રણ જુદા જુદા ચલ ધરાવે છે, એટલે એક ચલવાળી બહુપદી નથી એમ કહી શકાય. આ તો આપણો પહેલો પ્રશ્ન. હવે બીજા પ્રશ્ન વિશે વાત કરીએ. તો બીજા પ્રશ્નમાં એવું કહ્યું છે કે x² નો સહગુણક લખો. એટલે આપણને પદો આપેલા છે, એમાં x² વાળું જે પદ હોય એનો સહગુણક શોધવાનો છે અને લખવાનો છે. x² નો સહગુણક લખો. એની અંદર પહેલી રકમ છે 2 પ્લસ x² પ્લસ x. અહીંયા આગળ x² વાળું પદ આવ્યું. હવે એમાં x² ની આગળ કોઈ સંખ્યા લખેલી નથી, એટલે આપણે કહી શકાય કે x² નો સહગુણક 1 છે, કારણ કે 1 હંમેશા ગુણાયેલી સંખ્યા હોય જ. તો x² નો સહગુણક 1 થાય. બીજો પ્રશ્ન જે છે એ આપણને આપે છે 2 ઓછા x² વત્તા x નો ઘન. અહીંયા પણ x² વાળું પદ આ છે, એમાં આગળ માઇનસ સાઇન છે, એટલે x² નો સહગુણક -1 થશે. x² નો સહગુણક -1 થશે. ત્રીજું પદ આપણે વિચારીએ છીએ π/2 x² વત્તા x. અહીંયા x² ના સહગુણકની વાત કરું તો x² સાથે ગુણાયેલી સંખ્યા છે π/2, એ એનો સહગુણક છે, એટલે અહીં લખી શકાય કે x² નો સહગુણક π/2 થાય. ચોથી સંખ્યાની વાત કરીએ, ચોથું પદ √2x - 1. અહીં x² વાળું પદ છે જ નહીં, એટલે એનો સહગુણક 0 હોય તો 0 ગુણ્યા x² એટલે 0 થઈ જાય, એટલે પદ લુપ્ત થઈ જાય. એટલે કહી શકાય કે અહીં x² વાળું પદ નથી, એટલે એનો સહગુણક 0 છે એમ કહેવાય. તો આ હતો આપણો બીજો દાખલો. હવે દાખલા નંબર 3 વિશે વાત કરીશું. ત્રીજા પ્રશ્નમાં એવું કીધું છે કે 35 ઘાતાંક વાળી એક દ્વિપદીનું ઉદાહરણ આપો. તો 35 ઘાતાંક વાળી દ્વિપદી, દ્વિપદી એટલે 2 પદવાળી પદાવલી હોય અને એની ઘાતાંક 35 હોય. એટલે હું 35 ઘાત હોય એટલે મહત્તમ ઘાત 35 હોય, તો 8x ની 35 ઘાત વત્તા 100x². આ એક ઉદાહરણ થઈ ગયું. તમે તમારી રીતે ઢગલો ઉદાહરણ આપી શકો છો. કોઈ એમ કે 100x ની 35 ઘાત વત્તા 25x, ચાલે. કોઈ એમ કે ભાઈ 1x ની 35 ઘાત વત્તા 1000, તોય ચાલે. 2 પદ હોવા જોઈએ અને એ પદાવલીની મહત્તમ ઘાત 35 હોવી જોઈએ. એના પછી તમે જુદા જુદા ઉદાહરણ આપજો. 100 ની ઘાતાંક વાળી એક પદી. બીજું પ્રશ્ન છે 100 ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ આપવાનું છે. તો 8x ની 100 ઘાત, આ એક ઉદાહરણ થયું. કોઈ બીજું ઉદાહરણ આપવું હોય તો કોઈ એમ કે -10x ની 100 ઘાત. આવી રીતના તમે અનેક ઉદાહરણો આપી શકો છો. તો આ 3 દાખલા પૂરા થયા. હવે દાખલા નંબર 4 વિશે વાત કરીશું. ચોથા દાખલામાં આપણને એવું કીધેલું છે કે બહુપદીની ઘાત જણાવો. આપેલ બહુપદીની ઘાત જણાવો. એમાં પહેલો પ્રશ્ન છે 5x નો ઘન વત્તા 4x² વત્તા 7x. તો અહીંયા આગળ બહુપદીની ઘાતની વાત કરું તો મહત્તમ ઘાત હોય બહુપદીની ઘાત કહેવાય, તો મહત્તમ ઘાત 3 છે, એટલે બહુપદીની ઘાત 3 થશે. બીજા પ્રશ્ન વિશે વાત કરીએ તો 4 - y². અહીંયા બહુપદીની મહત્તમ ઘાત 2 છે, એટલે એની ઘાત
2 થશે. ત્રીજા પ્રશ્ન વિશે વાત કરીએ તો 5t માઇનસ √7, તો અહીંયા આગળ બહુપદીની મહત્તમ ઘાત 1 છે એટલે 1 થશે. અને ચોથા પ્રશ્નમાં 3 એ શૂન્ય બહુપદી છે એટલે એની ઘાત 0 થશે. હવે પ્રશ્ન નંબર 5 વિશે વાત કરીએ. બહુપદીનું વર્ગીકરણ કરવાનું છે તો કે એક સુરેખ બહુપદી છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે. તેમાં પહેલી છે x² + x. આમાં 2 જ પદો છે એટલે આની ઘાત 2 જ છે એટલે આને આપણે કહીશું દ્વિઘાત બહુપદી. બીજો પ્રશ્ન જે છે એમાં લખ્યું છે કે x - x3, એટલે આ છે 3 ઘાતવાળી છે એટલે ત્રિઘાત બહુપદી. એના પછી છે ત્રીજો ક્વેશ્ચન છે y + y² + 4. આમાં 2 જ ઘાત છે એટલે આ થશે દ્વિઘાત બહુપદી. ચોથો ક્વેશ્ચન છે 1 + x. અહીં x ની એક જ ઘાત છે એટલે એક ઘાતવાળી પદાવલીઓ મેં તમને કહ્યું હતું સુરેખ બહુપદી કહેવાય એટલે આ સુરેખ બહુપદી. પછી 3t, આમાં પણ એક જ ઘાત છે એટલે આ પણ થશે સુરેખ બહુપદી. પછી છે r², અહીંયા 2 ઘાત છે એટલે આ થશે દ્વિઘાત બહુપદી. અને સાતમું છે 7x3, 3 ઘાત છે એટલે આ થશે ત્રિઘાત બહુપદી. તો આ સ્વાધ્યાય તમારે 2 વખત લખી અને વોટ્સએપ કરી દેવાનું છે. આપણા આગળના પીરિયડની અંદર આગળ વાત કરીશું.